હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 હેરોલ્ડના સૂત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના જે ટોટલ 3 ઉદાહરણ છે, ત્રણેય ઉદાહરણની વાત આપણે આ જ લેક્ચરમાં કરવાના છીએ. તો ચલો આપણે ઉદાહરણ 1થી શરૂઆત કરીએ. તો એમાં રકમમાં આપણને શું આપેલું છે, આપણે રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી તેનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 1 કે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી છે અને બે બાજુઓ 8 સેમી અને 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જુઓ આકૃતિ 10.3 જે ઓલરેડી અહીંયા આપણે દોરેલી છે. એટલે કે અહીંયા આપણને આ ત્રિકોણ આપેલો છે, એની આપણને પરિમિતિ કેટલી આપેલી છે, અહીંયા આપણને પરિમિતિ 32 સેમી આપેલી છે અને આપણને અહીંયા બે બાજુના માપ આપેલા છે. બે બાજુના માપ એટલે કે 8 સેમી અને 11 સેમી. અહીંયા ત્રીજી બાજુનું માપ આપેલું નથી, તો આપણે કેવી રીતે શોધીશું? અહીંયા તો પરિમિતિ કોને કહેવાય? પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો, એને આપણે ત્રિકોણની પરિમિતિ કહીએ છીએ. એટલે કે જેમ કે અહીંયા 11, 8 અને ત્રીજી બાજુ જે હશે અહીંયા આ જે AB એનો સરવાળો અહીંયા આપણને 32 આપેલો છે, તો સિમ્પલી આપણને મળી જશે ત્રીજી બાજુ. તો ચલો પહેલાં આપણે જે ત્રિકોણની ત્રીજી બાજુ છે એ આપણે શોધી લઈએ, પછી આપણે એની અર્ધ પરિમિતિ શોધીએ અને પછી આપણે સિમ્પલી સૂત્રમાં મૂકીએ, હેરોના સૂત્રમાં, અને એનું ક્ષેત્રફળ પણ શોધી લઈએ. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીએ. તો અહીંયા ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપેલી છે? અહીંયા 32 સેમી આપેલી છે, 32 સેમી. ઓકે, તો અહીં ત્રિકોણની પરિમિતિ શું થાય? ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. ઓકે, A + B + C બરાબર અહીંયા 32. અહીંયા A આપણને કેટલું આપેલું છે? એટલે કે ખૂણા Aની સામેની બાજુ, તો એ આપણને અહીંયા 8 સેમી આપેલું છે, તો અહીંયા આપણે 8 લખીશું. પ્લસ અહીંયા B કેટલું આપેલું છે? ખૂણા Bની સામેની બાજુ, તો એ આપણને 11 આપેલી છે, તો અહીંયા 11 અને C આપણે અહીંયા શોધવાની છે ત્રીજી બાજુ, બરાબર 32. ઓકે, 8 અને 11 કેટલા થશે? અહીંયા 19 થશે. 19 + C બરાબર અહીંયા 32. તો 19ને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે, તો C બરાબર 32 - 19. તો 32માંથી 19 જશે તો કેટલા વધશે? તો સિમ્પલી તમારે 32માંથી 20 નીકળવાના, તો કેટલા વધે? 12. 12માંથી એક તમારે એક્સ્ટ્રા નીકાળી દેવાનું, એટલે કે 13. તો સિમ્પલી તમને ત્રીજી બાજુ અહીંયા 13 સેમી મળી જશે. તો C બરાબર અહીંયા 13 સેમી, કેમ કે દરેક વસ્તુ અહીંયા તમને સેન્ટીમીટરમાં આપેલી છે. તો અહીંયા સૌપ્રથમ આપણને ત્રીજી બાજુ મળી ગઈ. હવે આપણે ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધીશું. તો ચલો શોધી લઈએ અહીંયા કે અહીં ત્રિકોણની, ચલો આપણે શોધીએ ત્રિકોણની અર્ધ પરિમિતિ. એ શું થશે? અહીંયા ત્રિકોણની અર્ધ પરિમિતિ શું થશે? ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ ભાગ્યા 2. જો અહીંયા આપણે પહેલાં શું કરતા હતા કે A + B + C ભાગ્યા 2, તો એ જ ત્રિકોણની પરિમિતિ છે, ત્રણેય બાજુનો સરવાળો. જો અહીંયા આપણે જ કર્યું તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા આપણને જો આમાં શું ત્રિકોણની પરિમિતિ આપેલી છે 32 સેમી. અહીંયા તમારે કરવાની જરૂર નથી કે 8 + 11 + 13 બરાબર 32 ભાગ્યા 2. અહીંયા તમને ડાયરેક્ટ 32 આપેલું છે, તો અહીંયા આપણે લખીશું કે 32 ભાગ્યા 2. તો એનો આન્સર કેટલો મળશે? અહીંયા આપણને 16 સેમી મળશે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની જે અર્ધ પરિમિતિ છે S એ આપણને કેટલું મળ્યું? અહીંયા 16 સેમી મળી ગઈ. તો આ એ પણ આપણને મળી ગયું. તો બસ હવે આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ અને આપણે સિમ્પલી જવાબ મળી જશે. તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, તો હેરોનનું સૂત્ર શું છે? અહીંયા વર્ગમૂળની અંદર S × S - A × S - B × S - C. તો અહીંયા આપણે S હમણાં શોધ્યું, અર્ધ પરિમિતિ કેટલું મળ્યું આપણને? 16 મળ્યો. તો 16 × 16 - શું થશે? અહીંયા A કેટલો છે? જો અહીંયા 8 સેમી, પછી B 11 સેમી અને C આપણને કેટલું મળ્યું? અહીંયા 13 સેમી. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ 8, પછી 16 - 11 અને
16 - 13. ઓકે, તો આ આપણી સિમ્પલી કિંમત મુકાઈ ગઈ. તો હવે આપણે જે પણ જવાબ મળે એ આપણે શોધી લઈએ ગણતરી કરીને. તો હવે તો ખાલી સિમ્પલી આપણે ગણતરી કરવાની છે. તો ચલો આપણે કરી લઈએ. 16 × 16માંથી 8 જશે તો 8 રહેશે. પછી 16માંથી 11 જાય તો 5 અને 16માંથી 13 જાય તો 3. ઓકે, આ આપણને સિમ્પલી મળી ગયું. તો અહીંયા જો 3 અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણું અહીંયા વધ્યું શું? 16 અને 8. તો 16ના અવયવ શું પડશે? જો અહીંયા આપણને 8 આપેલું છે એટલે આપણે 8 × 2 અવયવ પાડીશું. ના કે 4 × 4 આપણે કરવા પડે અને 16 ડાયરેક્ટ વર્ગમૂળની બહાર આવી જાય. પણ અહીંયા આપણને 8 આપેલું છે એટલે આપણે 8 × 2 કરીશું. તો ચાલો આપણે કરી લઈએ અહીંયા. તો વર્ગમૂળની અંદર આપણે 16ના અવયવ પાડીશું કે અહીં 8 × 2 × 8 × 5 × 3. ઓકે, ના કે અહીંયા 16 આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે. ડાયરેક્ટ અહીંયા આપણે વર્ગમૂળની બહાર 4 નીકળી જાય. પણ આમાંથી પણ આપણે 2 નીકળશે તો ડાયરેક્ટ આપણે 8 જ ના નીકળીએ કે 4 × 2 નીકળીએ. નકર આપણે ડાયરેક્ટ અહીંયા 8 નીકળીશું. અને આ 2 પણ શું છે? અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. 5 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો એ અહીંયા વર્ગમૂળની બહાર નીકળશે નહીં. તો વર્ગમૂળની બહાર શું નીકળશે? આપણું 8 નીકળશે. અને વર્ગમૂળની અંદર શું રહેશે? 2 × 5 કેટલા થાય? 10 અને 10 × 3 30. તો વર્ગમૂળની અંદર 30 રહેશે. તો 8 × વર્ગમૂળની અંદર 30 અને અહીંયા આપણને દરેક વસ્તુ સેન્ટીમીટરમાં આપેલી છે તો સેમીનો વર્ગ. તો આ આપણને સિમ્પલી ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું જે આપણે શોધવાનું હતું એ. તો આ છે આપણો ઉદાહરણ નંબર 1નો જવાબ. ઓકે, તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 1 પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીએ. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને એનું આપણે સોલ્યુશન મેળવીએ. તમને અહીંયા રકમ થોડી મોટી લાગશે પણ સાવ સિમ્પલ દાખલો છે. તો ચલો આપણે રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 2 કે એક ત્રિકોણાકાર બગીચા ABCની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. જુઓ આકૃતિ 10.4. તો અહીંયા જો આપણે આપેલી છે કે એક આપણી 50 મીટર છે, એક 80 મીટર છે અને એક આપણે અહીંયા 120 મીટર છે. ઓકે, તો આ આપણને ત્રિકોણ ABC આપેલું છે જે બગીચો છે. પછી આપણને કીધું છે કે ધનિયા માળીએ બધી તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર ઘાસ વાવવાનું છે. તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? એટલે કે અહીંયા આપણે કેટલું ક્ષેત્રફળ? તો આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આપણને કીધું છે કેટલા ક્ષેત્રફળમાં એ ઘાસની વાવણી કરશે. તો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રણેય બાજુ આપેલી છે તો સિમ્પલી આપણને ક્ષેત્રફળ મળી જશે. પછી આપણને શું કીધું છે? આગળનો પ્રશ્ન કે તે એક બાજુએ 3 મીટર પહોળી જગા દરવાજા માટે છોડે છે તો તેને તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે રૂપિયા પ્રતિ 20 મીટરના ભાવે થતો ખર્ચ શોધો. તો એને જે ત્રિકોણાકાર બગીચો છે એના ફરતે કાંટાળી વાડ કરવાની છે પણ 3 મીટર જગ્યા છોડવાની છે. તો આ જે એની પરિમિતિ હોય, પરિમિતિ કેટલી થશે? 50 ને 120 કેટલા થશે? અહીંયા 170 ને 80. ઓકે, 250 થશે. તો 250માંથી 3 બાદ કરીશું તો 247. તો અને 247 મીટરની વાડ કરવાની છે અને 1 મીટરને 20 રૂપિયા છે. 247 × 20. તો સિમ્પલી આપણને એનો પણ જવાબ મળી જશે. તો પહેલાં આપણે ક્ષેત્રફળ શોધીશું અને પછી જે વાડ કરવાની છે કાંટાળી એનો કેટલો ખર્ચ હશે એ પણ આપણે અહીંયા સિમ્પલી શોધી લઈશું. તો ચલો આપણે પહેલાં ક્ષેત્રફળ શોધીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધવી પડશે. આપણને અહીંયા ત્રણેય બાજુ આપેલી છે તો અર્ધ પરિમિતિ મળી જશે. તો અહીંયા આપણે લખીશું કે બગીચાની અર્ધ પરિમિતિ. ઓકે, તો અહીંયા A + B + C ભાગ્યા અહીંયા 2. ઓકે, તો અહીંયા જો એ આપણું શું થશે? ખૂણા એની સામેની બાજુ. તો અહીંયા ખૂણો એ છે એની સામેની બાજુ કઈ છે? અહીંયા BC છે 120 મીટર. તો અહીંયા આપણે એની જગ્યાએ 120 મીટર લઈશું. પછી B શું છે? અહીંયા આપણે ખૂણા Bની સામેની બાજુ. તો અહીંયા 80 મીટર. તો ઓકે 80 મીટર અને Cની જગ્યાએ અહીંયા આપણે 50 મીટર આવશે. ઓકે, તો 80 + 50 120 + 80 + 50 ભાગ્યા અહીંયા 2. તો જો 120 અને 80 કેટલા થશે? 200. 200માં 50 ઉમેરીશું. 250 ભાગ્યા 2. તો અહીંયા 250 ભાગ્યા 2. તો અહીંયા આપણને કેટલું મળ્યું? 125. અને દરેક બાજુ તમને શેમાં આપેલી છે? અહીંયા મીટરમાં આપેલી છે. તો અહીંયા જે અર્ધ પરિમિતિ હતી S એ આપણને અહીંયા મીટરમાં મળી 125 મીટર. ઓકે, તો હવે બસ આપણે હેરોનનું સૂત્ર લગાવી દઈએ તો આપણને જે ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા આપણે લખીશું કે બગીચાનું ક્ષેત્રફળ. બગીચાનું ક્ષેત્રફળ. તો હેરોનનું સૂત્ર શું છે? અહીંયા યાદ કરો, વર્ગમૂળની અંદર S × S - A × S - B × S - C. ઓકે, તો
તો એસ આપણે હમણાં શોધ્યું અર્ધ પરિમિતિ આપણને કેટલી મળી અહીંયા 125 પછી એસ માઇનસ એ કેટલું થશે એ કેટલા છે અહીંયા 120 છે પછી બી 80 છે અને સી અહીંયા આપણે 50 છે તો અહીંયા આપણે લખી દઈશું કે અહીંયા 125 માઇનસ 120 પછી 125 માઇનસ 80 પછી 125 માઇનસ 50 ઓકે તો ચલો સિમ્પલી આપણે ગણતરી કરી અને જવાબ શોધી લઈએ તો અહીં 125 એમના એમ પછી 125માંથી 120 જશે તો આપણે કેટલા વધશે અહીંયા ગુણાકારમાં 5 વધશે પછી 125માંથી 80 જશે તો અહીંયા આપણે 45 વધશે ગુણાકારમાં અને પછી 125માંથી 50 જશે તો અહીંયા આપણે 75 વધશે ઓકે તો આના આપણે અહીંયા કેવી રીતે અવયવ પાડીશું તો જુઓ અહીંયા આપણા માટે 125 છે તો એના આપણે અવયવ એવી રીતે પાડીએ કે એક આપણે પૂર્ણ વર્ગ સંખ્યા લઈએ અને એક આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ તો ચલો આપણે અવયવ પાડતા જઈએ આવી રીતે તો 125માં કેવી રીતે પડશે જો 25 આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 5 આપણી અવિભાજ્ય સંખ્યા છે તો 25 ગુણ્યા 5 કેટલા થાય 125 થાય ઓકે એ આપણે મળી ગયો પછી અહીંયા ગુણાકારમાં 5 પછી આપણે 45માં પણ એવી રીતે કરીશું તો 45 શું થાય 45 9 5 45 થાય તો 9 અહીંયા આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે ગુણ્યા અવિભાજ્ય સંખ્યા 5 પછી અહીંયા 75 છે તો 75માં ગુણાકાર શું થાય 25 ગુણ્યા 3 એના અવયવ પડે તો 25 શું છે અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 3 અવિભાજ્ય સંખ્યા છે તો ચલો આપણે હવે એના જે છે આપણે જોડી બનાવી લઈએ તો અહીંયા જો સૌપ્રથમ 25 છે તો અહીંયા પણ 25 છે તો અહીંયા આપણે નીચે લખીશું ચલો આપણે અલગ પેન થઈ જાય ભલે પણ આપણે સંખ્યાને લખતા જ જઈએ પછી અહીંયા 5ની જોડી છે તો આપણે 5 લખીશું પછી અહીંયા 9 છે તો 9 શું છે અહીંયા 3નો વર્ગ છે તો વર્ગમૂળની બહાર શું આવશે અહીંયા 3 આવશે ઓકે અને પછી 5 ગુણ્યા 3 તો એ બંને અવિભાજ્ય સંખ્યા છે તો એમાં કોઈ પણ જોડી બનતી નથી તો વર્ગમૂળની અંદર આપણું આવી જશે અહીંયા 5 ગુણ્યા 3 15 હવે જો આ તમારી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જેમ કે અહીંયા આપણે 25ની જોડી હતી એટલે શું બન્યું આ 25નો વર્ગ બન્યો એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી એટલે ડાયરેક્ટ 25 બહાર આવ્યા પછી અહીંયા 5ની જોડી બની હતી એટલે આપણે 5 બહાર આવ્યા અને અહીંયા 9ની જોડી નથી માત્ર 9 જ હતા એટલા માટે અહીંયા આપણે 3 બહાર આવ્યા કેમ કે 9 શું છે એ 3નો વર્ગ છે એટલા માટે અહીંયા 3 ગુણ્યા 3 હોય તો તમારે 3 બહાર આવે પણ અહીંયા 9 એકલા જ હતો તો આપણે 3 બહાર આવ્યા અને 5 અને 3ના કોઈ જોડી નથી તો સિમ્પલી આપણે ગુણાકારમાં વર્ગમાં મૂકી દીધું તો આપણે 12ની સંખ્યાનો ગુણાકાર કરી લઈએ તો 25 ગુણ્યા 5 125 125 ગુણ્યા 3 કેટલા થશે અહીંયા 375 થશે તો અહીંયા 375 વર્ગમૂળની અંદર 15 નહીં શું આપેલું છે અહીંયા આપણને મીટર તો અહીંયા ક્ષેત્રફળ થશે આપણું મીટર વર્ગ ઓકે તો આ આપણને સિમ્પલી શું મળી ગયું અહીંયા જે આપણે બગીચો હતો એનું ક્ષેત્રફળ મળી ગયું તો આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો જો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો કે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે આટલા ક્ષેત્રફળમાં એને વાવણી કરવાની રહેશે કેટલું અહીંયા 375 ગુણ્યા વર્ગમૂળની અંદર 15 મીટર સ્ક્વેર અંદર ઘાસની વાવણી કરવાની રહેશે તો ચાલો આપણે ફાઇનલ આન્સર અહીંયા આપણે લખી દઈએ કે બગીચાની અંદર 375 ગુણ્યા વર્ગમૂળની અંદર મીટર વર્ગ જે છે ઘાસની આટલા ક્ષેત્રફળમાં અંદર ચલો આપણે સરખી લખીએ કે અંદર 375 વર્ગમૂળની અંદર 15 મીટર વર્ગ ક્ષેત્રફળમાં ઘાસની વાવણી કરવાની થશે ઘાસની વાવણી કરશે અથવા કરવાની થશે શું આપણે રકમમાં આપેલું છે ચાલો આપણે રકમમાં જ જોઈ લઈએ કે અહીંયા કેટલી ઘાસની વાવણી કરવાની રહેશે તો આટલી અહીંયા ઘાસની વાવણી કરવાની રહેશે તો અહીંયા આપણે લખી દઈએ કે આટલી વાવણી કરવાની રહેશે ઓકે તો આ આપણને સિમ્પલી જવાબ મળી ગયો પછી આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો હતો કે જો 3 બાજુ એટલે કે એક બાજુએ 3 મીટર જેટલી જગ્યા દરવાજા માટે છોડી છે અને તેની ફરતે કાંટાળી વાડ કરવાની છે અને 1 મીટરનો ભાવ શું છે 20 રૂપિયા તો ટોટલ આપણે ખર્ચ શોધવાનો છે તો અહીંયા જો આપણે આની પરિમિતિ શોધી લઈએ ત્રણેય બાજુના માપ ઓકે તો એ આપણને પહેલાં મેં તમને શોધીને કીધું હતું કેટલું થયું હતું 250 એમાં જે આપણે આટલું છે આ જે આપણો દરવાજો છે એ આપણે છોડી લઈશું એટલે કે 250માંથી 3 મીટર આપણે બહાર કરીશું તો કેટલું રહેશે
247 મીટર રહેશે અને 247 મીટર આપણે વાડ કરવાની છે, જેમાં 1 મીટરના 20 રૂપિયા છે. તો 247 મીટરના કેટલા? તો 20 × 247. તો સિમ્પલી આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપણે પહેલાં તો પરિમિતિ શોધી લઈએ. ચલો, કેમ કે આપણે ગાણિતિક ભાષામાં ડાયરેક્ટ ના લખાય, અહીંયા આપણે સરવાળો કરવો પડે. તો અહીંયા આપણે લખીશું કે બગીચાની પરિમિતિ. તો ચલો આપણે કરીએ અહીંયા. તો બગીચાની પરિમિતિ. તો પરિમિતિમાં શું આવશે? ત્રણેય બાજુનો સરવાળો a + b + c. ઓકે, તો અહીંયા તમને ખબર જ છે, જો આપણે ઉપર સરવાળો કરેલો છે 120 + 80 + 50. તો ચલો કરી લઈએ. અને કેટલો થશે સરવાળો? 250 થશે. તો અહીંયા આપણે કરીશું કે 120 + 80 + 50 બરાબર અહીંયા આપણને 250 મીટર મળી. આ શું મળી? અહીંયા આપણને બગીચાની પરિમિતિ મળી. એમાં આપણે બગીચાની ફરતે જે વાડ કરવાની લંબાઈ કેટલી છે? તો આપણે 3 મીટર આમાંથી બાદ કરી લઈશું. તો અહીંયા આપણે લખીશું કે બગીચાની ફરતે વાડ કરવાની લંબાઈ. તો ચલો આપણે લખીએ અહીંયા કે બગીચાની ફરતે વાડ કરવાની લંબાઈ કેટલી થશે? અહીંયા બોલો તમે, કે જે આપણી ટોટલ પરિમિતિ મળી હતી 250 - 3. અને 3 શું છે? અહીંયા દરવાજા માટે છોડેલ. દરવાજા માટે જે છોડેલ જગ્યા છે એ. ઓકે, છોડેલ જગા. ઓકે, તો 250માંથી 3 બાદ કરીશું તો કેટલા મળશે? અહીંયા આપણને 247 મળશે. એટલે કે જે આપણે વાડ કરવાની લંબાઈ છે એકલી છે 247 મીટર છે. હવે આપણે શોધીશું કે બગીચાની ફરતે વાડ કરવા માટે થતો ખર્ચ. તો 247 × 20. તો અહીંયા આપણે કરી લઈશું. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બગીચાની ફરતે વાડ માટે થતો ખર્ચ કેટલો થશે? અહીંયા આપણો 247 × 20. તો ચલો આપણે કેટલા આપણે ગુણાકાર કરી લો અહીંયા. તો જો ડાયરેક્ટ તમે ગુણાકાર કરી લો કે 7 × 2 = 14 થશે. 14નો ચોગડો વધી 1, પછી 4 × 2 = 8 ને 1 9, પછી 2 × 2 = 4. ઓકે, અને અહીંયા કેટલા આપણે પાછળ 0 મૂકી દઈએ, કેમ કે 0 છે. આટલા રૂપિયા થશે. કેટલા? 4940 રૂપિયા થશે. તમે અહીંયા સાઈડમાં ગુણાકાર પણ કરી શકો છો. 247 × 2 અથવા 20 પણ કરી શકો છો. 2 વડે ગુણાકાર કરજો અને પાછળ તમે 0 મૂકી દેજો. અને તમે આવી રીતે ડાયરેક્ટ પણ શીખી જાઓ તો તમારે પેન ઉપાડવી પડશે નહીં, કે ડાયરેક્ટ 2 × 7 કેટલા થાય? 14 થાય. 14નો ચોગડો વધી 1, પછી 4 × 2 = 8 ને 1 9, અને 2 × 2 = 4. તો અને પાછળ 0 મૂકી દેજો એટલે સિમ્પલ તમને અહીંયા જવાબ મળી જશે કે વાડ કરવાનો ખર્ચ કેટલો છે? 2940 રૂપિયા. તો આપણે આને હાઇલાઇટ કરી લઈએ. ઓકે, સિમ્પલી આપણને જવાબ મળી ગયો. અને આપણે ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું? 375 × વર્ગમૂળમાં 15 મીટર વર્ગ. તમારે અહીંયા ખાસ લખવાનું છે. જો અહીંયા પણ તમારે રૂપિયામાં. ઓકે, આપણે રૂપિયાનું અહીંયા સાઇન એટલા માટે મૂક્યું છે કે આ તમારો જવાબ છે, આટલા રૂપિયા છે. ઓકે, તો તમને જવાબ મળી ગયો. તમારે એક પણ માર્ક્સ કપાય નહીં. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 2 પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 3ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે કે અહીં ચલો આપણે પહેલાં તો રકમ વાંચીએ કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે અહીં આપણને એક ત્રિકોણાકાર જમીનનો ટુકડો આપેલો છે. ચલો આપણે ઓકે, આ ટુકડો છે. હવે એમાં આપણને શું કીધું છે કે જેની લંબાઈ છે ત્રણેય બાજુ એ કેવી રીતે આપેલી છે? 3:5:7. તો આપણે અહીંયા ધારણા કરીએ. ધારો કે જે એક બાજુ છે એની લંબાઈ 3x છે. ઓકે, બીજી બાજુની લંબાઈ અહીંયા 5x છે અને ત્રીજી બાજુની લંબાઈ અહીંયા 7x છે. તો તમે આનો ગુણોત્તર લેશો તમને કેવી રીતે મળશે? 3:5:7 સિમ્પલી. તો અહીંયા સિમ્પલી આપણે x શોધી લઈએ તો ત્રણેય બાજુના માપ મળી જાય. ઓકે, આપણને પરિમિતિ આપેલી છે. તો આપણે ચલો પહેલાં આપણે xને શોધી લઈએ, પછી આપણે 3 બાજુને શોધી લઈએ, પછી આપણે અર્ધ પરિમિતિ પણ મળી જશે અને સિમ્પલી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મળી જશે. તો સ્ટેપ બાય સ્ટેપ ચલો આપણે ગણતરી કરીએ. સાવ ઇઝી દાખલા છે. ખાલી તમારે ગણિત થોડું આવડવું જોઈએ. તમને ખાલી ગણિત આવડશે તો દાખલા સાવ આવડી જશે. ખાલી એક જ સૂત્ર પર આધારિત દરેક દાખલા છે. તો ચલો અહીંયા આપણે કરીએ. તો અહીંયા આપણે પહેલાં તો લખીશું કે આપણે ધારણા કરીએ કે ધારો કે બાજુની લંબાઈ 3x 5x અને 7x છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ધારો કે અહીં બાજુઓની લંબાઈ 3x 5x અને 7x છે. ઓકે, અહીંયા આપણે ધારણા કરી હતી.
હવે આપણને ત્રિકોણની પરિમિતિ રકમમાં કેટલી આપેલી છે? અહીંયા 300 મીટર આપેલી છે. તો ચલો આપણે પહેલાં x શોધી લઈએ એના આધારે કે અહીં આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપેલી છે? અહીંયા 300 મીટર આપેલી છે. ઓકે, તો ત્રિકોણની પરિમિતિ શું થશે? ત્રણેય બાજુનો સરવાળો. તો અહીંયા ત્રણેય બાજુ શું છે? અહીંયા આપણી 3x + 5x + 7x આપણી ત્રણેય બાજુઓ છે, બરાબર. અહીંયા 300. ઓકે, તો 3 ને 5 8, 8 ને 7 15, તો અહીંયા આપણા 15x થશે. તો 15x બરાબર અહીંયા 300. ઓકે, તો અહીંયા આપણે x ને કરતા બનાવીએ તો 300 ભાગ્યા 15. તો અહીંયા શું થશે? 2 વડે ઉડી જશે અને પાછળ 0. તો અહીંયા આપણને જવાબ શું મળશે? સિમ્પલી અહીંયા આપણને 20 જવાબ મળશે. x આપણને કેટલું મળ્યું? અહીંયા આપણને 20 મીટર મળ્યું. તો હવે x આપણને 20 મીટર મળ્યું, તો આપણી એક બાજુ શું છે? અહીંયા x × 3x છે, તો 3x × 20, તો આપણો 60 મીટર થશે, આ 100 મીટર થશે અને આ 140 મીટર થશે. તો ચલો આપણે શોધી લઈએ ગુણાકાર કરીને. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની બાજુઓની લંબાઈ. તો ચલો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણની બાજુઓની લંબાઈ કેટલી થશે? અહીંયા આપણને આપેલું છે કે 3x પછી 5x અને 7x આપેલી છે. તો 3 × 20 પછી 5 × 20 અને 7 × 20. તો 3 × 20 કેટલા થાય? 60 થાય. અને અહીંયા આપણને મીટરમાં આપેલું છે પરિમિતિ, તો અહીંયા આ પણ મીટરમાં આવશે. પછી આ પણ 5 × 20 કેટલા થશે? 100 મીટર અને 7 × 20 140 મીટર. ઓકે, તો અહીંયા આપણને સિમ્પલી ત્રણેય બાજુના માપ મળી ગયા. તો આપણને આના આધારે અર્ધ પરિમિતિ પણ મળી જશે અને અર્ધ પરિમિતિ આપણને ડાયરેક્ટ પણ મળી જશે, કેમ કે અહીંયા આપણને પરિમિતિ 300 આપેલી છે. તો અર્ધ પરિમિતિ કેટલી થશે? 150. તો ચાલો આપણે ડાયરેક્ટ શોધી લઈએ અને પછી આપણે સૂત્રમાં કિંમત મૂકી લઈએ, જે હેરોનનું સૂત્ર છે એમાં. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની અર્ધ પરિમિતિ. તો અહીંયા કેટલું થશે કે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2. ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2. તો ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી હતી? આપણને 300 મીટર આપેલી હતી, ભાગ્યા 2. તો અર્ધ પરિમિતિ s કેટલું મળશે? અહીંયા આપણને 150 મીટર મળશે, એટલે કે 150 મીટર. ઓકે, તો આ આપણને સિમ્પલી અર્ધ પરિમિતિ મળી ગઈ. તો આપણે હેરોનના સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આ જે ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ પણ મળી જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું છે? હેરોનનું સૂત્ર બોલો તમે. જેટલી વાર તમે બોલશો સિમ્પલી આમ તો યાદ રહી જાય એવું છે, તમને યાદ પણ રહી ગયું હશે કે s × s - a × s - b × s - c. આમાં કંઈ યાદ રાખવા જેવું છે જ નહીં, યાદ રહી જાય એવું જ સૂત્ર છે. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. તો એસની કિંમત આપણને મળી ગઈ છે 150. તો અહીંયા આપણે મૂકીશું 150. પછી આપણે બાજુના માપ મૂકીશું. તો એ કેટલા છે? અહીંયા 60, 100 અને 140. તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા કે 150માંથી પહેલાં આપણે 60ને બાદ કરીશું. પછી આપણે 150માંથી આપણે અહીંયા 100ને બાદ કરી લઈએ અને પછી 150માંથી આપણે 140ને બાદ કરી લઈએ. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. તો આપણે વર્ગમૂળમાં જે પણ આપણે બાદબાકી કરી અને આપણે આન્સર મૂકી દઈએ કે પહેલાં 150, પછી 150માંથી 60 જાય તો કેટલા વધે? અહીંયા આપણા 90 વધશે, તો 90. પછી 150માંથી 100 જાય તો કેટલા વધશે? 50. અને 150માંથી 40 જાય તો આપણે 140 જાય તો અહીંયા આપણા 10 વધશે. ઓકે, તો ચલો આપણે અવયવ પાડી લઈએ. તો જો સિમ્પલી આપણે અવયવ કેવી રીતે પડશે? તો અહીંયા આપણે 150ના અવયવ પાડવાનો ટ્રાય કરીએ. તો જો 150ના એવા અવયવ પાડો કે તમને એક પૂર્ણ વર્ગ સંખ્યા મળે અને બીજી અવિભાજ્ય સંખ્યા મળે. તો જો 125 × 6 કેટલા થાય? 150 થશે. એમાં 25 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે, પણ 6 આપણી અવિભાજ્ય સંખ્યા નથી. તો આપણે 25 ને 6ના અવયવ ફરીથી પાડી દઈએ, તો 3 × 2. તો ચલો આપણે લખી દઈએ અહીંયા વર્ગમૂળની અંદર આપણે લખી દઈએ કે અહીં 25 × 3 × 2. તો આ આપણા 150ના અવયવ થઈ ગયા. પછી અહીંયા 90 છે. જો તમે 90ના અવયવ કેવી રીતે પાડી શકો છો કે અહીંયા 9 તમારી શું છે?
પૂર્ણ વર્ગ સંખ્યા છે અને પછી 10ના અવયવ તમે 2 × 5 પાડી શકો છો, પણ આ આપણે પાડવાની જરૂર નથી કેમ કે ઓલરેડી આપણને અહીંયા પાછળ 10 આપેલું છે તો એ તમારું ગુણાકારમાં 12 આવી જશે, જોડી બની જશે. તો અહીંયા આપણે લખીશું ડાયરેક્ટ કે 9 × 10. ઓકે, અને અહીંયા 50 છે તો એકલા થશે. અહીંયા આપણા એના અવયવ 25 × 2 તમને ખબર જ છે કે 25 પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 2 અવિભાજ્ય સંખ્યા છે. પછી અહીંયા ગુણાકારમાં 10. ઓકે, તો તમારે ગમે તે રીતે તમે અવયવ પાડો પણ તમારી જોડીઓ બનવી જોઈએ. ઓકે, તો સિમ્પલી તમારું ડાયરેક્ટ 12 આવી જાય, તમને થોડું કન્ફ્યુઝન ના થાય, તમારે ટાઈમ વધારે લાગે નહીં. તો ચલો હવે આપણે જોડીઓ બનાવીએ. તો આ જો 25 છે, 25ની જોડી બની ગઈ તો 25નો વર્ગ થશે, વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો સિમ્પલી આપણું શું આવી જશે 12 25 આવી જશે. ઓકે, પછી જો 3ની ક્યાં જોડી છે નહીં, 2ની અહીંયા જોડી છે તો કે ઓકે આ રહી 2ની અહીંયા આપણી જોડી છે. ઓકે, તો ગુણાકારમાં 2. પછી અહીંયા આપણે 9 છે તો 9ની જોડી નથી પણ 9 શું છે પોતે જ અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા છે તો અહીંયા 3 આવી જશે કેમ કે 3નો વર્ગ છે. અને પછી 10ની જોડી છે તો અહીંયા સિમ્પલી આપણે 10 આવી જશે. હવે 3ની જોડી ક્યાંય પણ છે નહીં, 3 એકલું છે તો આપણે એને વર્ગમૂળમાં જ દાખવીશું તો વર્ગમૂળમાં 3. અને જે 12ની સંખ્યા છે એનો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ તો શું થશે, અહીંયા જો 25 × 50, 50 તરીક 150 અને 150 × 10 તો 1500 થશે અહીંયા આપણા. તો અહીં 1500 વર્ગમૂળમાં 3 અને આપણને શું આપેલું મીટરમાં આપેલું છે. ઓકે, મીટરમાં આપેલું છે તો અહીંયા આપણું શું થશે, અહીંયા મીટરનો વર્ગ થશે. ઓકે, તો આ આપણને ક્ષેત્રફળ મળી ગયું જે આપણે ત્રિકોણનું શોધવાનું હતું કે ત્રિકોણાકાર ભાગ હતો જે જમીનનો ટુકડો એનો આપણને ક્ષેત્રફળ મળી ગયું. તો બસ અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1, 2 અને 3ની ગણતરી કરી, જેની સાથે અહીંયા આપણા આ ચેપ્ટરના ઉદાહરણ પૂર્ણ થઈ ગયા. હવે માત્ર આપણું સ્વાધ્યાય બાકી છે, સ્વાધ્યાય 10.1 જેમાં ટોટલ 6 દાખલા છે, એ પણ હેરોના સૂત્ર પર આધારિત છે. તો તમારે એક પણ લેક્ચરને છોડવા નથી, તમારે દરેક લેક્ચર ધ્યાનથી જોવાના છે અને દરેક દાખલા તમારે લેક્ચર સાથે જોવાના તો છે પણ જાતે પણ ગણવાના છે. તો તમને સિમ્પલી ગણતરી આવડી જશે. તમે કહેશો મને જોઈને તો આવડી ગયું, ઓકે મને આવડે છે, પણ જ્યારે તમે જાતે ગણવા બેસશો, જ્યારે લેક્ચર બંધ કરીને અથવા બુક બંધ કરીને ત્યારે તમને એમ થશે કે મારાથી ગણતરી થતી નથી. તો તમારે ખાસ ગણતરી જાતે કરવાની છે. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.